કચ્છની કઠોર ધરતી પર કોણે વાવ્યું સોનું? શું છે કચ્છનું લાલ સોનું અને તેને કેમ ભારતીય ખજૂરની નવી ક્રાંતિ કહેવાય છે? રણમાં ખીલેલું અમૃત. જાણો કોણ છે એ કચ્છી ખેડૂત કે જેણે ઠળિયામાંથી સર્જી નાખ્યો છે ઇતિહાસ. આપનું સ્વાગત છે. કચ્છની કઠોર ધરતી કે જ્યાં ગરમી તડકો બનીને તપે છે, પવન રેતીને ઉડાડે છે અને વરસાદ ક્યારેક મહેમાન બનીને આવે છે. આ ધરતી પર સદીઓથી માનવજાતે સંઘર્ષ કર્યો છે અને એ સંઘર્ષમાંથી જ જન્મે છે નવી શોધો, નવી આશાઓ અને નવી દિશાઓ. અને આજે આપણે એક એવી કહાની વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેને ભારતીય કૃષિ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. કારણ કે આ કહાની છે એક એવા ખેડૂતની કે જેણે રણ પ્રદેશ કચ્છની રેતીમાં મીઠાસનું વાવેતર કર્યું છે અને ભારત કે જે અત્યાર સુધી ખજૂરની બાબતમાં અન્ય દેશો પર નિર્ભર હતું, તેને આત્મનિર્ભર તરફનો એક નવો માર્ગ ચીંધી આપ્યો છે. આ પ્રેરણાદાયક કહાની છે એક સામાન્ય ખેડૂતની, એક અસાધારણ શોધની અને એક એવા ફળની કે જે ભારતના કૃષિ ભવિષ્યને બદલાવવાની ક્ષમતા ધરાવે છે. સામાન્ય રીતે જ્યારે આપણે ખજૂરની વાત કરીએ છીએ ત્યારે આપણી નજરની સામે અરબ દેશોના રણ, ઈરાક, ઈરાન અને સાઉદી અરેબિયાના દ્રશ્યો સામે આવવા લાગે છે. પરંતુ શું તમે ક્યારેક એ વિચાર્યું છે કે ભારત દુનિયામાં ખજૂરનો સૌથી મોટો આયાતકાર દેશ હોવા છતાં પણ અહીંયા શા માટે ઉચ્ચ ગુણવત્તાની નરમ ખજૂર પાકતી નથી? અને બસ આ જ પ્રશ્નનો ઉત્તર અને તેનું સમાધાન કચ્છના મુન્દ્રા તાલુકાના જરપરા ગામના 52 વર્ષીય ખેડૂત મેઘરાજભાઈ બારોટે શોધી કાઢ્યું છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે મેઘરાજભાઈનો પરિવાર છેલ્લા 125 વર્ષથી ખજૂરીના જે બગીચા છે તેના સાથે જોડાયેલા છે અને બગાયત તેમના લોહીમાં વહે તેમ કહી શકાય. પરંતુ જે સિદ્ધિ મેઘરાજભાઈએ હાંસલ કરી છે તે ખરેખર અદ્ભુત છે. વર્ષ 2000 ની આસપાસની આ વાત છે કે જ્યારે મેઘરાજભાઈએ પોતાના બગીચામાં એક સામાન્ય દેખાતા ખજૂરના ઠળિયામાંથી છોડ તૈયાર કર્યો હતો અને તેમને રોપ્યો હતો. શરૂઆતમાં તો કોઈને અંદાજ પણ ન હતો કે આ એક છોડ ભવિષ્યમાં કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ બચાવવાની તાકાત ધરાવતી નવી જાત બની જશે. 4 વર્ષના જતન પછી જ્યારે તે ઝાડ પર ફળ આવવા લાગ્યા ત્યારે મેઘરાજભાઈની નજર તે ફળ પર પડી અને તેમને કંઈક અલગ હોવાનો અહેસાસ થયો. તે સમયે તેમના બગીચામાં લગભગ 350 જેટલી ખજૂરીઓ હતી. પરંતુ આ નવા ઝાડની ખારેકમાં જે મીઠાશ હતી તે ખૂબ જ અદ્ભુત હતી અને સૌથી મોટી ખાસિયત એ હતી કે તેની ખારેક લીલી હોય તો પણ તેટલી જ મીઠી લાગતી હતી. સામાન્ય રીતે ખજૂરીના પાકની સામે સૌથી મોટું જોખમ વરસાદનું હોય છે, કારણ કે જો ખારેક પાકવાની જે તૈયારીમાં હોય અને ત્યારે વરસાદ પડી જાય તો પછી ફળ ફાટી જાય છે અને ખેડૂતોને મોટું નુકસાન થાય છે. પરંતુ મેઘરાજભાઈએ જે નિરીક્ષણ કર્યું તે આ ખાસ ઝાડની ખારેક વરસાદમાં પણ ફાટતી ન હતી અને તેની લૂં ઢાંકી હોય ન ઢાંકી હોય તો પણ ફળ ખરતા ન હતા. અને આ ચમત્કારિક લાક્ષણિકતાઓના કારણે મેઘરાજભાઈએ પોતાની દીકરી સોનલના નામ પરથી આ જાતનું નામ સોના રાખ્યું હતું. અને પછી એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે વર્ષ 2009માં તેમણે મુન્દ્રા ખારેક સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોનો સંપર્ક કર્યો અને પોતાની આ શોધ વિશે વાત કરી હતી. એ સમયે વૈજ્ઞાનિકો માટે પણ આ એક આશ્ચર્યનો વિષય હતો, કારણ કે ભારત પાસે પોતાની કોઈ પણ પ્રમાણિત ખજૂરની જાત ન હતી. હૈદરાબાદની એસ ટેકનોલોજી નામની કંપનીએ આ સોના ખજૂરીના પીલા એટલે કે બછડા ખરીદ્યા અને ટિશ્યુ કલ્ચર ટેકનોલોજી દ્વારા તેના નવા રોપો તૈયાર કરવામાં કામ શરૂ કર્યું હતું. અને લેબોરેટરીના પરીક્ષણમાં આ ખારેક 100% શુદ્ધ અને શ્રેષ્ઠ સાબિત થઈ હોવાથી તેનું નામ સોના 100 રાખવામાં આવ્યું. વર્ષ 2023-24માં ભારત સરકારની સંસ્થા પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટીઝ એન્ડ ફાર્મ્સ રાઇટ્સ ઓથોરિટી આના સમક્ષ તેની માન્યતા માટે અરજી કરવામાં આવી હતી અને લાંબી તપાસ અને સંશોધન બાદ આખરે 8મી ડિસેમ્બર 2025ના રોજ સોના 100 ને સત્તાવાર રીતે ભારતની પોતાની પ્રથમ સ્વદેશી ખજૂરની જાત તરીકે માન્યતા મળી. આના પછી મેઘરાજભાઈને આ જાત પર 2040 સુધી પોતાના વિશેષાધિકાર આપવામાં આવ્યા હતા. આનો અર્થ એ થાય છે કે જો કોઈ નવા છોડ વેચાય તો પછી મેઘરાજભાઈને તેની રોયલ્ટી મળે.
પરંતુ અહીંયા જ મેઘરાજભાઈની ઉદારતા અને રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો હતો. તેમને તમામ ખેડૂતોના હિતમાં પોતાના રોયલ્ટીના હકો જતા કર્યા હતા અને આ જાતને ઓપન સોર્સ જાહેર કર્યા હતા, જેથી કરીને ભારતના સામાન્ય ખેડૂતો પર પણ ઓછા ખર્ચમાં આ ઉચ્ચ ગુણવત્તાવાળી ખેતી કરી શકે. આ માત્ર એક શોધ ન હતી, આ એક વિચારધારા હતી કે જ્ઞાન બધા માટે હોવું જોઈએ. હવે પ્રશ્ન એ છે કે ભારતમાં ખજૂરનું ઉત્પાદન મુશ્કેલ કેમ છે? તો કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આમાં પાછળ છે ભારતની આબોહવા. ખાસ કરીને જૂન મહિના દરમિયાન આવતો જે વરસાદ છે તે ખજૂરના પાકને પૂર્ણપણે પાકવા દેતો નથી. સંપૂર્ણ પાક માટે ગરમ અને સૂકું વાતાવરણ જોઈએ, લગભગ 40 ડિગ્રી તાપમાન. પરંતુ જ્યારે ફળ પાકવાની નજીક હોય ત્યારે ચોમાસું આવી જાય છે અને વરસાદના કારણે આ ફળ ફાટી જતા હોય છે, ખરવા લાગતા હોય છે, જેથી કરીને ખેડૂતોને તેના અડધા પાકેલા અવસ્થામાં જ ઉતારી લેવું પડે છે. એટલે કે ભારત હજુ સુધી સંપૂર્ણ પાકેલી ખજૂર માટે આયાત પર નિર્ભર છે. દર વર્ષે હજારો કરોડો રૂપિયાનો ખજૂર વિદેશમાંથી આવતો હોય છે, પરંતુ હવે સોના આ જે સ્થિતિ છે તેને બદલવાની ક્ષમતા ધરાવે છે અને આ જાત વહેલી પાકે છે, એટલે કે વરસાદ પહેલા જ તૈયાર થઈ જાય છે અને થોડો વરસાદ સહન કરવાની પણ ક્ષમતા ધરાવે છે, એટલે કે નુકસાન ઓછું થાય છે અને આ બંને ગુણધર્મો તેને ખાસ બનાવે છે. જો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએથી જો આપણે જોઈએ તો એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે અત્યારે તો કચ્છમાં 19 લાખથી વધુ ખજૂરીના ઝાડ છે, જેમાંથી મોટા ભાગના બીજ દ્વારા ઉગાડવામાં આવ્યા છે, પરંતુ બીજથી ઉગાડેલી ખજૂરીમાં ગુણવત્તા જળવાતી નથી અને તે નર છે કે માદા તે જાણવામાં 3 થી 4 વર્ષ નીકળી જતા હોય છે. જ્યારે સોનાસો આ સમસ્યાનું કાયમી સમાધાન છે, કારણ કે તે ટિશ્યુ કલ્ચરથી તૈયાર થાય છે અને તેના ફળનું કદ અને અન્ય જાતો કરતા મોટું હોય છે. રંગ આકર્ષક લાલ હોય છે અને તેની મીઠાશ તો તોલે ના આવે તેવી હોય છે. ઈરાકની પ્રખ્યાત જે બરહી જાત છે અને જે તેના પીળા રંગથી ઓળખાય છે, તેની સામે સોનાસો લાલ રંગની અને 15 દિવસ વહેલી પાકે છે અને આ 15 દિવસનો જે સમયગાળો છે તે ખેડૂતો માટે સોના જેવી કિંમત લઈને આવે છે, કારણ કે આનાથી ચોમાસાના વરસાદ પહેલા જ પાક ઉતારી લેવાની તક મળે છે. આબોહવા પરિવર્તનના આ યુગમાં કે જ્યાં કચ્છમાં વરસાદની પેટર્ન બદલાઈ રહી છે અને જુલાઈના બદલે જૂનમાં જ વરસાદ શરૂ થઈ જાય છે, ત્યાં સોનાસો આ એક રક્ષક તરીકે સામે આવ્યું છે. અને એટલું જ નહીં, મીડિયામાંથી એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે વર્ષ 2025 સુધીમાં કચ્છમાં ખેડૂતોએ આશરે 10,000 જેટલા સોનાસો આના રોપા વાવ્યા હતા અને તેના પરિણામે અદ્ભુત આવ્યા હતા. મોરબી અને ઉત્તર ગુજરાતના થરાદ તેમજ રાજસ્થાન અને બુંદેલખંડ જેવા વર્ષા છાયાવાળા વિસ્તારોમાં પણ આ જાત વરદાન રૂપ સાબિત થઈ છે. આ અંગે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સોનાસો આ ખજૂર આ માત્ર કચ્છ માટે નહીં, પરંતુ સમગ્ર ભારત માટે આશા બની શકે છે. ઉત્તર ગુજરાત, રાજસ્થાન, મધ્ય ભારત કે જ્યાં અગાઉ ખજૂરની ખેતી મુશ્કેલ માનવામાં આવતી હતી, ત્યાં પણ હવે આ શક્ય બની રહી છે. આ માત્ર ખેતી નથી, આ એક આર્થિક ક્રાંતિ બની શકે છે. ખેડૂતને વધુ આવક, દેશમાં ઓછું આયાત અને નિર્ભરતા અને સ્થાનિક ઉત્પાદનનો વિકાસ. આજે જ્યારે આબોહવા પરિવર્તન એક મોટો પડકાર બની રહ્યું છે, ત્યારે આ પ્રકારની આવી જાતો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. હવે જો આપણે ભારતની આર્થિક સ્થિતિ પર નજર કરીએ તો રિપોર્ટ અનુસાર આપણે દર વર્ષે હજારો કરોડો રૂપિયાના ખજૂરની આયાત પાછળ ખર્ચી નાખતા હોઈએ છીએ. એકલા 2024-25ના વર્ષમાં ભારતે 2,464 કરોડ રૂપિયા ખર્ચીને 53 કરોડ કિલોથી વધુ ખજૂરની આયાત કરી હતી, કારણ કે ભારતમાં ઉગતી ખજૂર ભેજના કારણે પૂરેપૂરી પાકી શકતી ન હતી અને તેને ખલાલ એટલે કે કાચી અવસ્થામાં જ ઉતારી લેવી પડતી હતી. પરંતુ સોનાસો આના આગમનથી હવે એવી આશા જન્મી છે કે ભારત પણ નરમ ખજૂરનું મોટા પાયે ઉત્પાદન કરી શકશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સોનાસો ખજૂર એ માત્ર કચ્છ માટે નહીં, પરંતુ સમગ્ર ભારત માટે આશા બની શકે છે. આ એક આર્થિક ક્રાંતિ બની શકે છે. ખેડૂતોની વધુ આવક, દેશમાં ઓછું આયાત પર નિર્ભરતા અને સ્થાનિક ઉત્પાદનનો વિકાસ. આજે જ્યારે આબોહવા પરિવર્તન એક મોટો પડકાર બની રહ્યું છે, ત્યારે આવી જાતો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. અને મેઘરાજ બારોટની આ જે શોધ છે તે માત્ર એક ખેતી વિષયક શોધ નથી, પરંતુ તે ભારતીય ખેડૂતની સૂઝબૂઝ અને ધીરજનું જીવતું જાગતું ઉદાહરણ છે. તેમણે સાબિત કરી દીધું છે કે જો ખેડૂત વૈજ્ઞાનિક અભિગમ અપનાવે તો પછી ધરતીના છેડેથી પણ સમૃદ્ધિ લાવી શકાય છે. આજે જ્યારે સોનાસો છે, ત્યારે તેના મૂળમાં મેઘરાજભાઈનો પેલો એક ઠળિયો અને 25 વર્ષની તપસ્યા રહેલી છે કે જેણે
ભારતના બંજર લાગતા રણ પ્રદેશના મીઠાસના ટાપુમાં ફેરવી દીધો છે. અને આવનાર સમયમાં ભારત ખજૂરના મામલે આયાતકાર મટીને નિકાસકાર બને તે દિવસો હવે દૂર નથી જણાતા, કારણ કે આપણી પાસે હવે આપણું પોતાનું સોનું છે. કચ્છની રેતીમાંથી ઉગેલું આ ઝાડ હવે સમગ્ર દેશ માટે આશા બની રહ્યું છે. અને કદાચ એક દિવસ એવો પણ આવશે કે જ્યારે ભારત પોતાની જરૂરિયાતની ખજૂર પોતે જ ઉત્પન્ન કરશે અને વિશ્વમાં નિકાસ પણ કરશે. અને એ દિવસની શરૂઆત થઈ ચૂકી છે. એક ખેડૂતના નાનકડા પ્રયાસથી, એક નાનકડા છોડથી અને એક મોટા સપનાથી. 100 ના 100 આ માત્ર એક જાત નહીં, પરંતુ એક ક્રાંતિ છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.